एपीएमसी डेयरी और मत्स्य पालन की सहकारी मंडलियों की रचना करने के आशय से राजपीपला एपीएमसी पर एक कार्यक्रम का आयोजन करवाया गया था। सरकार के सहकार से समृद्धि के विजन को साकार करने के लिए नई एपीएमसी डेयरी और मत्स्य पालन सहकारी मंडलियों की रचना करने और उन्हें मजबूत करने के लिए केंद्रीय गृह मंत्री अमित शाह की अगुवाई में नई दिल्ली में एक मेगा इवेंट का आयोजन 25 दिसंबर को करवाया गया था, जिसके मद्देनज़र राजपीपला की खेतीबाड़ी उत्पन्न बाजार समिति के सभाखंड में सांसद मनसुख भाई वसावा की अगुवाई में कार्यक्रम का आयोजन हुआ था। इस दौरान नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख के साथ अन्य कई अग्रणियों की मौजूदगी भी दर्ज की गई थी। नर्मदा जिले में 9 नई मंडलियों की रचना की गई है, जिसमें से 2 मंडलियों के सदस्यों को उपस्थित अग्रणियों के हाथों मंजूरी पत्र यानी कि रजिस्ट्रेशन सर्टिफिकेट दिया गया था। आज देशना पूर्व वडाप्रधान अटल बिहारी वाजपेयीનો જન્મદિવસ છે। ભારત સરકાર અને રાજ્ય સરકારે આ દિવસને સુશાસન દિવસ તરીકે જાહેર કર્યો છે। રાજ્ય અને દેશને સમૃદ્ધ બનાવવો હોય તો સુશાસન વ્યવસ્થા પર સરકાર ખૂબ જ ભાર મૂકે છે અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે છે કે દેશ અને રાજ્યની અંદર જેટલી જેટલી કલ્યાણકારી યોજનાઓ છે, વિકાસલક્ષી યોજના છે, એમાં પારદર્શક વહીવટ દેખાય છે, સુશાસન દેખાય છે। શાસન થકી રાષ્ટ્રની સેવા અને પ્રજાની સેવા થઈ રહી છે। આજે આ દિવસે ભારત દેશના ગૃહમંત્રી ને સહકાર મંત્રી આદરણીય અમિત શાહ સાહેબે સહકાર ક્ષેત્રનું મહત્ત્વ લોકો સમજે અને સહકાર ક્ષેત્રમાંથી આ દેશના વિકાસમાં ઘણું બધું એવી યોજનાઓ જે છે કે એના થકી દેશને વિકાસના માર્ગે લઈ જઈ શકાય, અનેક લોકોને રોજગારી મળી શકે। એટલે સમૃદ્ધિથી સહકાર, સહકારથી સમૃદ્ધિ, આના ભાગરૂપે આજે એમને દિલ્હીમાંથી એક કાર્યક્રમનું લોન્ચિંગ કર્યો છે, નવી મંડળી ઊભી કરી છે, એની આજે જાહેરાત કરી છે કે આ મંડળીઓ થકી સરકારની ઘણી યોજનાઓ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ અને એનાથી લોકોને ઘણા બધા રોજગાર ધંધા મળી શકે છે। કોઓપરેટિવ સોસાયટીઓ પણ આજે આખા ગુજરાતની અંદર એટલી બધી મજબૂત છે કે જેના કારણે અનેક લોકોને રોજગારી મળી છે અને સરકારની યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।